વડોદરાના કલાલી વિસ્તારમાં જૂની અદાવતે યુવાનની પત્નીની સામે છરીના ઘા ઝીકી હત્યા. વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આજે 28 વર્ષીય યુવાનની હત્યાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. મૃતકની ઓળખ ગિરીશ ભાલિયા તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર ગિરીશ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો ત્યારે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. પરિવારના આક્ષેપ મુજબ જૂની અદાવતને કારણે કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના શખ્સોએ ગિરીશ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે ગિરીશનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે હુમલો ગિરીશની પત્નીની હાજરીમાં જ કરવામાં આવ્યો, જેના કારણે પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગિરીશના નિધનથી માતા પિતાએ પોતાનો એકનો એક વાલશો પુત્ર ગુમાવ્યો છે, જ્યારે નાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા જગાવી છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. મારા કાકાનો છોકરો છે. શું નામ છે એમનું ગિરીશભાઈ જયસિંહભાઈ ભાલિયા. શું બનાવ બન્યું છે? કાલે અમે ત્યાં માતાજીનું હતું, અમે કલાલી અમે ત્યાં ગયા હતા. મેં, મારા ભાભી, મારા ભાઈ, તો આ લોકો જે હતા આપણે કરણ મારવાડી પછી દર્શન મારવાડી, એ લોકો ગાડીમાં બેઠેલા હતા અને અમે જેવા ઘરે જવા નીકળ્યા એના માટે તો એ લોકો ગાડીમાં ઉતરીને મારા ભાઈને પાછળથી ઢીક મારી અને પછી દર્શન મારવાડી આવીને એમ આવું તે ઘા કર્યા છે, પાછળથી ઘા કર્યા. કેટલા ચપ્પુ માર્યા? 4-5 જેવા માર્યા છે. હા. જગ્યા પર મોત થઈ ગયું તો તમારા ભાઈનું કે SSG માં હશે? ના, તે જગ્યા પર જ મોત થઈ ગયેલું. હા. તમારા જે ભાઈ છે કઈ ગામમાં રહે છે? અમે રહે છે વરસા ગામમાં, ભાલિયાવાસ. પરિવારમાં કોણ કોણ છે? એમની મમ્મી છે, એમના વાઈફ, એમના પપ્પા અને એમની છોકરી, બસ. એવું કહેવામાં આવ્યું છે જૂની અદાવત કઈ ધ્યાનમાં રાખી તો જૂની અદાવત? હા, એ તો હશે, હવે ખબર નહીં આપણને એટલું બધું. જૂની અદાવત. હા. તમારે શું માંગ છે? અમારે એટલી છે કે પોલીસને આટલું છે કે જલ્દી પેલું કરજો.